ડીસામાં આજે વહેલી સવારના સમયે એક વિચિત્ર ઘટના બની હતી। ડીસામાં લાયન્સ હોલ નજીક બીકે ન્યૂઝ ચેનલની હેડ ઓફિસની સામે જ વિજય પટેલ શાક માર્કેટના ગેટમાં પ્રવેશ કરી રહેલી ડુંગળી ભરેલી ટ્રક ગટરના સ્લેબ ઉપરથી પસાર થઈ રહી હતી। તે દરમિયાન ગટરનો સ્લેબ તૂટી પડતા ડુંગળી ભરેલી ટ્રકનું ટાયર ગટરમાં ગરકાવ થઈ ગયું હતું। આ ઘટના બનતા મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા અને ટ્રકને બહાર કાઢવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી, પરંતુ ડુંગળીના જથ્થાને લઈ ટ્રકમાં લોડ વધારે હોવાથી ટ્રક બહાર ન નીકળતા ક્રેન બોલાવવાની ફરજ પડી હતી અને ક્રેનની મદદથી આ ટ્રકને બહાર કાઢવામાં આવી હતી। આ ઘટનાના પગલે માર્ગની બાજુમાં આવેલી ગટર ઉપર ભરવામાં આવેલા સ્લેબની મજબૂતાઈને પણ સવાલો ઊભા થયા છે। ગટર ઉપર બાંધવામાં આવેલા તૂટી ગયેલા સ્લેબની બાજુમાં જ અન્ય એક સ્લેબ પણ અગાઉ તૂટી ગયો હતો, ત્યારે આ અંગે ડીસા નગરપાલિકા દ્વારા આવા ક્ષતિગ્રસ્ત સ્લેબનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તો ભવિષ્યમાં સર્જાનારી મોટી હોનારતને નિવારી શકાય તેમ છે।